એક તરફ ગુજરાત ડિજિટલ યુગની ક્રાંતિ અને વિકાસની હરણફાળ ભરી રહ્યું છે, ત્યારે બીજી તરફ સાબરકાંઠાની વાત કરીએ તો સાબરકાંઠાના ઈડર તાલુકામાં છેલ્લા 7 વર્ષ કરતા વધુ સમયથી વસાઈ ગ્રામ પંચાયતના મકાનથી વંચિત રહેતા 7000 કરતા વધુ વસ્તી ધરાવતા ગામ દ્વારા ચૂંટણી બહિષ્કારની સાથે સાથે ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીંનું બેનર લગાવતા ખળભળાટ મચ્યો છે। જી હા, સાથોસાથ આ બેનરમાં કોઈ પણ રાજકીય પક્ષોએ ચૂંટણી માટે ગામમાં પ્રવેશ કરવા પર પ્રવેશબંધીના બેનર લગાવી દીધા છે। નવીન ટેકનોલોજી સાથે આધુનિક ગ્રામ પંચાયતો તેમજ ગ્રામ્ય વિસ્તારોને આર્થિક રીતે પગભર કરવાના વચનો આજે પણ ઈડરના વસાઈ ગામમાં ગ્રામ પંચાયતની બિલ્ડિંગ વિના લોકોને ભારે હાલાકી પડી રહી છે। તેથી મકાન વિહોણી પંચાયત બાબતે ગામના લોકોએ ચૂંટણીનો બહિષ્કાર કરતા બેનર લગાવતા નેતાઓ અને વહીવટીતંત્ર હવે દોડતું થયું છે। તો જોઈએ અમારા ખાસ રિપોર્ટમાં। સાબરકાંઠા જિલ્લાની ઈડરની વસાઈ ગ્રુપ ગામ પંચાયત છેલ્લા 7 વર્ષથી પંચાયતના મકાનનું કામ અધવચ્ચે જ ટલ્લે ચડ્યું છે। તો વર્ષ 2017ની વાત કરીએ, વર્ષ 2017માં ગ્રામ પંચાયતનું મકાન જર્જરિત હાલતમાં હતું, જેથી તેને નોન યુઝ જાહેર કરવામાં આવ્યું હતું। આ જગ્યામાં પંચાયતનું મકાન નોન યુઝ થયા બાદ પણ ઉપયોગમાં લેવાતું હતું, જેથી જર્જરિત પંચાયતની છત ધરાશાયી થઈ હતી। દ્રશ્યો સામે આવ્યા છે। તો તલાટી કમ મંત્રીને નાની મોટી ઈજાઓ પણ પહોંચી હતી અને ત્યારબાદ ગ્રામ પંચાયતને નોન યુઝ થતા તેને ભાડા પેટે એક માલિકીના મકાનમાં પંચાયત શરૂ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો। જોકે વર્ષ 2017માં નોન યુઝ થયેલી પંચાયતને પાડી દેવાઈ હોવા છતાં પણ આજ દિન સુધી પંચાયતને પોતાનું નવીન મકાન મળ્યું નથી। છેલ્લા 7 વર્ષથી ચલાવેલો મુદ્દો લોકસભા ચૂંટણી ટાણે વકર્યો છે। ગ્રામજનોએ એકમત થઈ ગ્રામ પંચાયતની બહાર બોર્ડ લગાવવામાં આવ્યા છે, જેમાં પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં તેમજ કોઈ પણ સત્તાધીશ પાર્ટીએ ગામમાં ચૂંટણી પ્રચાર કે પછી મત માંગવા માટે પ્રવેશ કરવો નહીં તેવું બોર્ડ લગાવતા હાલ સાબરકાંઠાના ઈડરનું રાજકારણ ગરમાયું છે। લગભગ 50-60 વર્ષ જૂની પંચાયત હોય, 2017માં ગ્રામ પંચાયતનો નુકસાન થતો તો કર્મચારીને પણ ઈજાઓ થયેલી એટલે નોન યુઝ કરેલું, પણ 2017થી 2022 સુધી કોઈ પણ કાર્યવાહી કરવામાં આવેલી નથી। એટલે ના છૂટકે ગ્રામજનોએ ભેગા થઈને નિર્ણય કર્યો કે જ્યાં સુધી આનો નિકાલ ના આવે ત્યાં સુધી વસાઈ ગામમાં કોઈ પણ રાજકીય પક્ષે મત માગવા માટે અહીંયા વસાઈમાં પ્રવેશ કરવો નહીં અને વસાઈ ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં, એ પ્રકારનું અમે નિશ્ચય કરેલા છે। એક તરફ લોકસભા ચૂંટણી છે તો બીજી તરફ 7000 કરતા વધુ વસ્તી ધરાવતું ગામ આ ગામે ચૂંટણી બહિષ્કારની ચીમકી ઉચ્ચારી છે, જેનું મુખ્ય કારણ છે પંચાયત મકાન। ગ્રામ પંચાયત વિસ્તારમાં આરસીસી રોડ સહિત પ્રાર્થના સભા હોલ લોક ભાગીદારીથી બનાવવામાં આવ્યા છે। ગ્રામજનો એક તરફ પોતે સફાળાના સહયોગથી ગામને વિકાસની ગતિએ સતત આગળ ધપાવી રહ્યા છે, તો બીજી તરફ સરકારમાંથી મળતી ગ્રાન્ટ થકી પંચાયત પાસ થઈ હોવા છતાં ગામમાં હજી પણ કોન્ટ્રાક્ટર દ્વારા નવી ગ્રામ પંચાયત બની નથી। જોકે જે તે કચેરી છે તેમજ કોન્ટ્રાક્ટરની લાપરવાહીના કારણે કામ અધ્ધરતલે ચાલી રહ્યું છે। હાલ ગ્રામજનોની એક જ માંગ છે કે પંચાયતનું જે જર્જરિત મકાન છે તે મકાન તોડીને નવીન ગ્રામ પંચાયત બનાવવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે। તેની સાથોસાથ પંચાયત વિસ્તારમાં સીસીટીવી કેમેરા સહિત અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે, જે કેમેરાનો ડેટા જાળવી રાખવા માટે પણ પંચાયત જોડે સુરક્ષિત સ્થળ ન હોવાને કારણે આજે વિરોધનો વંટોળ શરૂ થયો છે। 7 વર્ષથી ભાડાના મકાનમાં પંચાયતનું સંચાલન કરવું ખૂબ જ મુશ્કેલ બન્યું છે, ત્યારે ગ્રામજનોની માંગ છે કે તે કચેરી દ્વારા અથવા તો જે તે અધિકારીઓ દ્વારા સ્થળ તપાસ કરવામાં આવે અને છેલ્લા કેટલાય વર્ષોથી મકાન વિનાની પંચાયતને પોતાનું મકાન ઝડપથી તૈયાર થઈને મળી રહે તેને લઈને અપીલ પણ કરવામાં આવી રહી છે। ઈડર તાલુકાનું વસાઈ ગામ જે અમારા પંચાયતના મકાનની રજૂઆત છે કે ભાડાના મકાનમાં 7 વર્ષથી ચાલે છે। સરકારશ્રીને વારંવાર રજૂઆત કરી, ગાંધીનગર સુધી રજૂઆત કરેલી છે। અમે સચિવાલયમાં પંચાયત મંત્રી સુધી ગયા, બ્રિજેશભાઈ મેરજા હતા પંચાયત મંત્રી, ત્યારથી અમે રજૂઆત કરતા આવ્યા છીએ। તે છતાં આ જિલ્લા પંચાયતમાં કહો કે અમારી તાલુકા પંચાયત કોઈ અમારી વાત સાંભળે એમ છે નહીં। તો અમે
સમસ્ત ગામ લોકોએ એક થઈ અને એક નિર્ણય કર્યો છે કે જ્યાર સુધી આ પંચાયતનું સરકારી મકાન ના બને ત્યાર સુધી ચૂંટણીનો બહિષ્કાર કરવામાં આવશે. એટલે કે કોઈ રાજકીય પાર્ટીઓએ, ચાહે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય કે કોઈ બીજી પાર્ટી હોય, કોઈએ વસઈ ગામમાં પ્રવેશ લેવો નહીં, એવું અમારા સમસ્ત ગામ લોકોની એક જ વાત છે. સુપરિન્ટેન્ડિંગ એન્જિનિયર વર્કિંગ ઇન ઇરિગેશન ડિપાર્ટમેન્ટ. હું આ વસઈ ગામનો જ નાગરિક છું અને છેલ્લા 40 વર્ષથી સચિવાલયમાં તમામ ડિપાર્ટમેન્ટમાં કામગીરી કરીને એનાથી માહિતગાર છું. મેં હમણાં સરપંચશ્રીને પૂછ્યું કે ભાઈ આ ગ્રાન્ટ કેવી રીતે આવે છે, તો એમને કહ્યું કે મનરેગાના હેડ હેઠળ ગ્રાન્ટ આવે છે. વસઈ ગામમાં જોપાનો શો અમારા વડવાઓએ એટલો સુંદર બનાવેલો છે કે અમે લોકફાળાથી સાંસ્કૃતિક હોલ, અર્બુદા ભવન અને જોપામાં ચોખ્ખાઈને બધું એટલું સરસ મેન્ટેન કરીએ છીએ. પણ પંચાયત વસઈ ગામની જોપામાં હોવા છતાં એ આપણા મોઢામાં જેમ નાકનું મહત્ત્વ છે એવું નાક સમાન જગ્યા છે, તેમ છતાં છેલ્લા 4 વર્ષથી પંચાયતનું બિલ્ડિંગ પડી ગયું છે અને 2022થી અમારા ગામના યુવાનો, અમારા તાલુકા પંચાયતના સદસ્યશ્રી, આગેવાનો, સરપંચશ્રી આ બધા પ્રયત્ન કરે છે, પણ કોઈના કોઈ કારણ હેઠળ હજુ સુધી પ્રોપર મટીરિયલ કે કોન્ટ્રાક્ટર કે કામગીરી કરતા નથી. મટીરિયલ ISI માર્કાનું ઈંટો, ગ્રીડ, કપચી, સિમેન્ટ હોવું જોઈએ, એના કોડમાં જોગવાઈ છે એ પ્રમાણે, એવું પણ નથી આવતું. લોકો અહીંયા હસીરા હસે છે, સરપંચને મશ્કરી કરે છે કે આવું કેમ મટીરિયલ આવે છે. સરપંચ બિચારા શું જવાબ આપે? કેમ કે મટીરિયલ એટલે આ કોઈ પણ એક લેવલે લૂપ હોલ્સ છે. સરકારનો આશય તો, મોદી સાહેબનો આશય એવો છે કે દરેક ગામમાં પાકી પંચાયતનું બિલ્ડિંગ હોવું જોઈએ. એની સામે એમની સૂચનાનો અમલ આ નાના લેવલે થતો નથી. એના માટે જવાબદાર મનરેગાના અધિકારીઓ કે એના હેડ હેઠળ જેની હેઠળ આવતું હોય, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયત, આઈ ડોન્ટ નો, પણ સચિવાલયથી માનો કે આવતું હોય તો હું હમણાં 3 દિવસમાં કરાવી દઉં. પણ અહીંયા મનરેગા હેડ હેઠળ આવે છે તો કોણ સંચાલન કરે છે આઈ ડોન્ટ નો, પણ ઇટ શુડ બી ડન ઇમિડિયેટલી. ડિજિટલ ઇન્ડિયા ડિજિટલ પંચાયતના સ્વપ્ન સામે 7 વર્ષથી ભાડાના મકાનમાં ચાલતી પંચાયતની હાલત અત્યંત ખરાબ જોવા મળી રહી છે. સાથોસાથ પંચાયતમાં જરૂરી દસ્તાવેજોને સાચવવા માટે પૂરતી સુવિધા નથી, જેને લઈ જરૂરી ડોક્યુમેન્ટ તેમજ પંચાયતનો ડેટા ધૂળ ખાતો નજરે પડી રહ્યો છે. જો કોઈ પણ પ્રકારની હોનારત કે પછી કુદરતી કેર વરસે તો વર્ષોનો દસ્તાવેજીકરણનો રેકોર્ડ જે છે તે ગ્રામ પંચાયતની અંદર સાચવવામાં આવ્યો છે તે સાચવી શકાય તેવી કોઈ પણ પ્રકારની સુવિધા પણ નથી. તેથી ગ્રામ પંચાયતની અંદર રહેલો કિંમતી દસ્તાવેજી રેકોર્ડ પણ નાશ થાય તેવો ડર સતત સરપંચ સહિત તલાટીને સતાવી રહ્યો છે. એક તરફ લોકસભા ચૂંટણી પણ આવી રહી છે, ત્યારે હવે જોવું રહ્યું કે ગ્રામજનો દ્વારા કરાયેલી નવીન પંચાયતની માંગણીને હવે તંત્ર પૂરી કરે છે કે કેમ, કે પછી આ માંગણીને લઈ ગ્રામજનો ચૂંટણી બહિષ્કાર કરશે, તે હવે આવનારો સમય જ બતાવશે. ગ્રામ પંચાયત અમારે લગભગ અહીંયા 7000 કરતાં પણ વધારે વસ્તી ધરાવે છે ગામ, પરંતુ 2017થી વસઈ ગ્રામ પંચાયતનું મકાન ખોરંભે પડેલું છે, કોઈ સાંભળવા માગતું નથી. પણ વસઈ ગ્રામ પંચાયત કોઈ પણ રાજકીય પક્ષ સાંભળવા માગતું જ નથી. 7000 કરતાં પણ વધારે વસ્તી છે. એક બાજુ સરકાર ડિજિટલ ઇન્ડિયાની વાત કરે છે, પણ અહીંયા મકાન બનાવવા પણ કોઈ તૈયાર નથી. કોઈ પણ અધિકારી, સરપંચશ્રી રજૂઆત કરીને થાક્યા, ગ્રામજનો પણ રજૂઆત કરીને થાક્યા. કોઈ પણ અધિકારી આવે છે, જાય છે, થઈ જશે, આવે છે, જાય છે, થઈ જશે. ચૂંટણી આવે એટલે હા હા થઈ જશે, પણ કોઈ વાત સાંભળવા માગતું નથી. એટલે અમારે ગ્રામજનોની દરેકની નમ્ર વિનંતી છે કે સત્વરે મકાન બનાવવાનું કામ ચાલુ કરે, નહીં તો ગ્રામજનોએ ચૂંટણીનો બહિષ્કાર કરશે. ગ્રામ પંચાયતનું મકાન નહીં તો વોટ નહીં, વોટ કોઈ ગામમાં પ્રવેશ કરવો નહીં.